Good morning, all of you. Today we are going to again discuss on course 3B, that is subject English standard 3 to 8. કોર્સ 3ની અંદર તમને અત્યાર સુધી ખ્યાલ આવી જ ગયો હશે કે એની અંદર અ વિભાગ અને બ વિભાગ બે છે, જેની અંદર આપણે બ વિભાગમાં અંગ્રેજી ભણી રહ્યા છીએ. ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 3 to 8ની અંદર આપણે ફર્સ્ટ યુનિટની ચર્ચા કરતા હતા, જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રી ઇન્ડિપેન્ડન્સ જે પરિસ્થિતિ હતી ભારતની અંદર, દેટ સિચ્યુએશન એન્ડ ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ ઇન પ્રી ઇન્ડિપેન્ડન્સ સિચ્યુએશન, બરાબર, ભારતની અંદર. તો અત્યારે હવે આપણે આજે પોસ્ટ ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા, એટલે કે સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારત દેશની અંદર અંગ્રેજી ભાષાની શું પરિસ્થિતિ હતી અથવા તો એનું એજ્યુકેશનમાં સ્થાન શું રહ્યું, કઈ રીતે નિર્ણયો લેવાયા ભાષાને લઈને, તેની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો એ પહેલાં આપણે એ યાદ રાખવાનું છે કે સ્વતંત્રતા પહેલાં અંગ્રેજી ભાષાની શરૂઆત બ્રિટિશર્સ દ્વારા કઈ રીતે એજ્યુકેશન સિસ્ટમમાં એઝ અ સબ્જેક્ટ એ એન્ટર થઈ, અને હવે આપણે એ જોવાનું છે કે ઈસવીસન 1947ની અંદર આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ દરેકને એ એક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કે હવે બ્રિટિશર્સ અહીંથી જઈ રહ્યા છે અને એમને જે એજ્યુકેશન સિસ્ટમ અને એના પિલર્સ જે મૂક્યા છે એને ફોલો કરવા, એને આગળ વધારવા, કે આપણે પોતે પોતાની આગવી પરિસ્થિતિ પ્રમાણે અને જનહિત માટે પોતાની અલગથી એક કોઈ શિક્ષણ પંચની રચના કરવી કે એની સમિતિ ગોઠવવી, અને એના માટે કામ કરવા માટે આપણી પાસે કેટલો સમય છે, આપણે કેટલો સમય લઈ અને એ કામ કરી શકીશું. તો અંતે 1949ની અંદર શિક્ષણ પંચની રચના કરવામાં આવી, સમિતિ ગોઠવાઈ, જેની અંદર શિક્ષણને લઈને અને જે અધ્યયન અધ્યાપન હેતુઓ છે, સિદ્ધાંતો છે, શૈક્ષણિક ક્ષેત્રને લઈને કેટલીક ચર્ચાઓ વિચારણાઓ થઈ, અને એની અંદર જે કંઈ પણ નિર્ણયો લેવા તેને ડૉક્ટર એસ રાધાકૃષ્ણન કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેની અંદર પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણને લઈને, કે જે પાયાનું શિક્ષણ છે, તે પાયાના શિક્ષણ માટે લઈને કેટલીક ગહન ચર્ચાઓ કરવામાં આવી, અને જેના કારણે કે ભાષાની વાત જ્યાં સુધી આપણે કરીએ છીએ તો ભાષાને લઈ અને શિક્ષણનું માધ્યમ, એટલે કે કયા ભાષાનું માધ્યમ શિક્ષણની અંદર રાખવું, તેના માટેની જે અસમંજસ હતી તે અસમંજસ ઉપર ચર્ચા કરવામાં આવી, અને તેને ડૉક્ટર એસ રાધાકૃષ્ણન કમિશન તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી 1951 અને 52ની અંદર પ્રાથમિક શિક્ષણ અને સેકન્ડરી એજ્યુકેશન માટે ચર્ચા થઈ, જે 1949ની અંદર એના માટેની ચર્ચા વિચારણા થઈ. ત્યાર પછી એના નિર્ણયો જે છે એ 1951 અને 52ની અંદર એનો જે મુખ્ય નિર્ણય છે તે લેવાયો, અને જેની અંદર 3 ભાષાઓ એ ભણાવવી જ રહી તેવો મુદ્દો જાહેર કરવામાં આવ્યો, કે પ્રાદેશિક ભાષા, માતૃભાષા, અન્ય ભાષા કે જે તેમના પ્રાદેશિક વિસ્તારની અંદર આવતી હોય ત્યાં એની સાથે સાથે અંગ્રેજી ભાષા એ પણ એનું સ્થાન જે શિક્ષણમાં વિષય તરીકે છે તે રાખવું પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશનમાં. છતાં એક દસકો આમ ને આમ પસાર થયો છતાં 1960ની અંદર જનસમાજની અંદર અંગ્રેજી અને હિન્દી ભાષાઓ તથા અન્ય ભાષાઓ જે રાજકીય ભાષાઓ છે તેને લઈને અસમંજસ અને અસંતોષ સતત દેખાયો, અને ત્યાં સુધી 1960ના દાયકા સુધી, આપણે 1947ની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત કરી, વચ્ચે જે કંઈ પણ ચર્ચા કર્યા હોવા છતાં 1960 સુધી એક દસકો પસાર થયા છતાં પણ લોકોની અંદર ઇવન વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી પણ કઈ ભાષાને આપણે રાજકીય અથવા વહીવટી ભાષા તરીકે રાખવી, ઓળખવી અને સર્વ ભારતની અંદર સાર્વત્રિક રાખવી એનો આપણને ખ્યાલ આવ્યો નહીં, અને એનો સતત અસંતોષ અહીંયા જોવા મળ્યો, અને જેના કારણે એ જે એક અસંતોષ હતો તેના પગલા રૂપે 1961ની અંદર સમગ્ર ભારતના બધા જ રાજ્યના મુખ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા અને એક મોટી ભાષા સભા યોજવામાં આવી, જેનો મુખ્ય મુદ્દો હતો ભાષાને લઈને, કે ત્રિભાષા સૂત્ર કઈ રીતે લાગુ પાડવું,
અને કઈ ભાષાને મહત્તમ વહીવટી અને બીજી દરેક કાર્યકારી જે બાબતો છે એના માધ્યમ તરીકે રાખવું અને શિક્ષણના માધ્યમ તરીકે પણ રાખવું. તો અંતે એ નિર્ણય લેવાયો 1961ની અંદર કે ત્રિભાષા સૂત્ર એટલે કે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા જેને કહેવામાં આવે છે. તો તમને એવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા શું છે. તો 3 લેંગ્વેજ ફોર્મ્યુલામાં એ નિર્ણય લેવાયો અંતે કે જો શિક્ષણના પાયા માટે અને અન્ય ભવિષ્યના વિકાસ માટે, પ્રગતિ માટે, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને વહીવટી, કાર્યકારી અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે પણ જે ભાષાઓ જરૂરી છે વિદ્યાર્થીના શિક્ષણના પાયામાં હોય તો જ એ આગળ ભારતનું ભવિષ્ય બનવાના છે. માટે મધર ટંગ એટલે કે માતૃભાષા અથવા તો પ્રાદેશિક ભાષા જેને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું અને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું કે પોતાના રાજ્યની અંદર કોઈ પણ અભ્યાસક્રમ હોય તે મુખ્ય ભાષા અને માતૃભાષામાં તો હોવો જ જોઈએ. અન્ય ભાષા શીખવવી જોઈએ જેથી તેની અંદર બીજા સ્થાને આવ્યું હિન્દી ભાષા જેને આપણે રાષ્ટ્રભાષા તરીકે લેવાની રહેશે અથવા તો હિન્દી ભાષી જે લોકો છે તે હિન્દી ભાષા અપનાવે અને એમની પ્રાદેશિક ભાષા અપનાવે. અને ત્રીજું કે ઇંગ્લિશ અથવા તો અન્ય કોઈ પણ યુરોપિયન લેંગ્વેજ જેને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું અને આ રીતે એને 3 લેંગ્વેજ ફોર્મ્યુલા તરીકે પણ ઓળખવામાં આવ્યું. પણ જેમ આપણે આગળ ચર્ચા કરી કે અંગ્રેજી અને હિન્દીને લઈને કારણ કે બ્રિટિશર્સની એવી એક છાપ હતી જેના અંતર્ગત એમને સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી થોડો અણગમો એઝ ઇટ ઇઝ રહેવાના કારણે દક્ષિણના જે રાજ્યો હતા એમને પોતાની ભાષા આગળ હિન્દીને અપનાવી નહીં અને એવી જ રીતે ઉત્તરમાં પણ અંગ્રેજી ભાષાને લઈને કેટલાક અસંતોષ અને એવી અસમંજસતા ચાલુ રહી. છતાં 1966ની અંદર જે કોઠારી કમિશન હતું તેમને એક નિયમ અને એક જે ઠરાવ છે એ પાસ કર્યો કે આ ભાષાઓનું શિક્ષણ એ અવિરતપણે શિક્ષણની અંદર ચાલુ જ રહેવું જોઈએ કારણ કે તે એ ભારતના કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્ય માટે પાયાગત રૂપ છે અને તેના માટે ભવિષ્યમાં ઉપયોગી છે. ત્યાર પછી આપણે જોઈએ તો 1961 અને 1951ની વચ્ચે જ્યાં આ બધી ચર્ચાઓ ચાલી રહી હતી ઇન બિટવીન એનો એક હેતુ એ પણ હતો ભારત સરકારનો કે આમાં જે 122 ભાષાની આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ભારત દેશની અંદર એટલી ભાષાઓનું સમૃદ્ધ અસ્તિત્વ હતું અને અન્ય ભાષાઓ શીખવવાનું ભારણ ઓછું કરવા માટેનો પણ એક હેતુ હતો અને રાષ્ટ્રીય ઐક્ય જળવાઈ રહે જેથી હિન્દી ભાષાને જો સર્વત્ર ભારતની અંદર એક્સેપ્ટ કરવામાં આવે તો એક રાષ્ટ્રીય ભાવના અને ઐક્ય જળવાઈ રહે તે પણ એક હેતુ હતો. બટ ઇન બિટવીન 1952ની અંદર MELT અને 1954ની અંદર અલ્હાબાદ ખાતે ELTI નામના બે સંસ્થાનો સ્થાપના થઈ જેની અંદર MELT એ જે હતું તે હતું મદ્રાસ લેંગ્વેજ ટીચિંગ ઓફ ઇંગ્લિશ એટલે મદ્રાસ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ કે જે આપણા બ્રિટિશ સરકાર હતા અને એમના દ્વારા એવા અભ્યાસક્રમની એમના માર્ગદર્શન હેઠળ એમના અભ્યાસક્રમની એક રચના કરવામાં આવી અને ઉચ્ચ સ્તરનો જે અભ્યાસક્રમ કહેવાય કે જેને મહાવિશ્વવિદ્યાલય કહેવાય છે ત્યાં MELT નામની સંસ્થાની સ્થાપના થઈ અને ત્યાર પછી એવા અભ્યાસક્રમને રચના કરવામાં આવી અને 1954ની અંદર બ્રિટિશ કાઉન્સિલરના માર્ગદર્શન હેઠળ લંડનની અંદર અલ્હાબાદ ખાતે અભ્યાસક્રમની રચના થઈ અને અલ્હાબાદ ખાતે ELTI એટલે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ કે જ્યાં ઉચ્ચ સ્તરીય અભ્યાસ કરનારા વ્યક્તિઓ શિક્ષણના માધ્યમને અંગ્રેજી તરીકે ઇંગ્લિશના માધ્યમ તરીકે ઉચ્ચ અભ્યાસ કરી શકે એટલે કે જે શિક્ષણ પ્રાપ્ત કરવાનું માધ્યમ છે એ ત્યાં આ બે સંસ્થાની અંદર કયું હોય તો અંગ્રેજી. એટલે આ રીતે 1951-52 અને 60-61ની વચ્ચે 1952 અને 1954માં તમને આ બે સંસ્થાઓની સ્થાપના ત્યાં જોવા મળી હતી અને ત્યાર પછી 1966ની અંદર કોઠારી કમિશનનો રિપોર્ટ ફાઇનલી આવ્યો જેની અંદર હમણાં જ આપણે વાત કરી કે જે આ બધી ચળવળો ચાલી રહી હતી 1951-52, 60-61 અને
ઇન બિટવીન જે અભ્યાસક્રમોની રચના થઈ, બે સંસ્થાની રચના થઈ, ત્યાર પછી 1966ની અંદર ફાઇનલી કોઠારી કમિશને એ નિર્ણય લીધો કે હવે જો તમારે ભારતની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી તથા ઉચ્ચ સ્તરીય શિક્ષણ આપવું હશે તો ત્યાં અંગ્રેજી અને હિન્દી ભાષાનું, બંને ભાષાનું જે ટીચિંગ છે અથવા તો એનું શિક્ષણ છે એ આપવું જરૂરી બનશે. પરંતુ ત્યાં ક્યાંય માતૃભાષાનું કે પ્રાદેશિક ભાષાને ક્યાંય કોઈ જગ્યાએ તેનું સ્થાન ગૌણ ગણવામાં આવે નહીં. પણ પ્રગતિશીલ જો વિકાસ તમની રેખા તમારે સંતવી હોય અને પ્રગતિશીલ ભવિષ્ય બાળકોને આપવું હોય તો એઝ અ પાર્ટ ઓફ એજ્યુકેશન, એઝ અ પાર્ટ ઓફ સબ્જેક્ટ ઓફ એજ્યુકેશન એની અંદર તમારે આ બે ભાષાઓને સ્થાન આપવું જરૂરી નીવડે છે અને એની નેસેસિટી ત્યાં ઊભી થઈ. અને લાસ્ટલી 1986ની અંદર નેશનલ પોલિસી ઓન એજ્યુકેશનની રચના થઈ કે જ્યાં એક એજ્યુકેશનના નામે આપણે આજે પણ 1986ની નીતિ તરીકે આપણે ભારતીય શિક્ષણની અંદર એ વસ્તુ ભણી રહ્યા છે. તમે અન્ય કોર્સમાં પણ ભણી રહ્યા હશો, જેની અંદર 1986માં નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન એન્ડ ધ પ્રોગ્રામ ઓફ એક્શન એવી એક મોટી પેનલ અને મિટિંગ યોજાઈ, જેની અંદર આ નીતિ ઘડવામાં આવી. 1986ની શિક્ષણ નીતિ એવી તરીકે પણ તમે ઇતિહાસની અંદર પણ અત્યાર સુધી ભણી ગયા હશો અને અન્ય આપણા અભ્યાસક્રમ છે એની અંદર પણ તમને ભણવામાં આવ્યું હશે. એટલે એ રીતે 1986ની અંદર ફાઇનલી તમારા જે એજ્યુકેશન પોલિસીના જે નિયમો છે એ ઘડવામાં આવ્યા અને ભાષાકીય પ્રભુત્વને લઈને પણ નક્કી કરવામાં આવ્યું કે અંગ્રેજી અને પ્રાદેશિક ભાષા બંનેનું સ્થાન આપવામાં આવશે અને વહીવટી બાબતોની અંદર પણ બંનેને સ્થાન આપવામાં આવશે. પણ જ્યાં રાજકીય ભાષા છે ત્યાં રાજકીય ભાષાને હંમેશા ગૌણ નહીં પણ મુખ્ય જ ગણવામાં આવશે. અને પ્રગતિશીલ શિક્ષણ જો સાધવા માંગતા હોય તો હિન્દી અને અંગ્રેજી ભાષા એ પણ એક વિષય તરીકે ભણાવવો એ જરૂરી રહેશે. શિક્ષણમાં પણ તેના માધ્યમ તરીકે તેને સ્થાન આપવામાં આવ્યું કે જે બાળકો હિન્દી ભાષી છે તે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણી શકે છે અને શિક્ષણના માધ્યમ તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. એટલે આ રીતે અંગ્રેજી ભાષાનું સ્થાન રહ્યું અને આજે પણ જ્યારે પ્રાદેશિક ભાષાની અંદર ભણાવવામાં આવે છે અથવા પ્રાદેશિક કે માતૃભાષાના માધ્યમની જે શાળાઓ હોય છે તેની અંદર લો લેવલનું અંગ્રેજી ભાષા શીખવવામાં આવે છે. અને જ્યારે તમે અંગ્રેજી ભાષાના માધ્યમવાળી શાળાની અંદર તમારા બાળક કે વિદ્યાર્થીને ભણવા મૂકો છો ત્યારે HL લેવલ એટલે કે હાઈ લેવલ ઓર ધ ફર્સ્ટ લેવલ ઓફ ઇંગ્લિશનું શિક્ષણના માધ્યમ તરીકે તમે તેમને ભણાવી રહ્યા હોવ છો તે તમને ખ્યાલ આવશે. તો આપણે આજે વાત કરી કે ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ભાષાનું શિક્ષણ એ આપણા ભારત દેશની અંદર જ્યારે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી ત્યાર પછી અંગ્રેજી ભાષાને સસ્ટેન કરવા માટે કે પછી અંગ્રેજી ભાષાનો ઉપયોગ કેટલા મહત્તમ અને કયા વિષય તરીકે કેટલી એને ઇમ્પોર્ટન્સ આપી અને કઈ રીતે એને ટકાવી રાખવામાં આવ્યો અને શા માટે એ બધી જ બાબતોની ચર્ચા આજે આપણે કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટૉપિકની વાત કરીશું. ત્યાં સુધી આપ જે કંઈ પણ ભણ્યા તેનું અધ્યયન કરતા રહેજો. નમસ્કાર.